નમસ્કાર, રિવાઝા ન્યૂઝ આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. ફ્રેન્ડ્સ, ટ્રાફિકના જે નિયમો બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા અને તેના કડક રીતે તેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, દંડ વસૂલાઈ રહ્યો છે, ત્યારે કેટલીક પ્રજા જે દેશની છે તેનાથી પરેશાન છે. એટલી હદે પરેશાન છે કે તેમને મોત તેના કરતાં વધારે વહાલી લાગે છે. સૌથી વધારે જો કોઈ વિરોધ થઈ રહ્યો છે આ ટ્રાફિકના નિયમોમાં કોઈ વસ્તુનો, તો તે છે હેલ્મેટ. હેલ્મેટ પહેરવાથી ઘણા બધા લોકો પરેશાન થઈ રહ્યા છે. અને આવો જો મામલો, આને લગતી જ કેટલીક એક એવો કિસ્સો જોવા મળ્યો વડોદરામાં, જે રસપ્રદ પણ છે, ચોંકાવનારું પણ છે. મારી બાઇક લઈ લીધી છે હેલ્મેટ વગર, 500 રૂપિયા માંગે છે, 500 નું હેલ્મેટ નહીં આવતું. અને હેલ્મેટ પહેરવાથી માથામાં ગડબડ થાય છે, બીપી પેશન્ટને. બધા એટલા લોકો નહીં પહેરતા તો પણ કાયદો ફરજિયાત છે. 56 ની છાતીએ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે. તકલીફ થાય છે, માથામાં વાગે. અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો 1 કરોડનો લખાણો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા માંડ્યો. એવું કે છે સેફટી માટે તમારે પહેરવાનું છે, એવું કહો છો બધા. તો અમારી સેફટી રહે કે ના રહે, દુનિયાને શું જરૂર છે? હાથાપાઈમાં તેમને પકડીને લઈ જવામાં, તેમને ઢસેડવામાં તેમના શર્ટના બટન તૂટી ગયા અને તેમનું જે શર્ટ છે તે પણ ફાટી ગયું હતું. હવે તે પૂછી રહ્યા છે કે મારું જે શર્ટ ફાટ્યું છે, શું એના પૈસા સરકાર આપશે? અમારો પુસ્તકના પૈસા કોણ આવશે? તો 1250 રૂપિયા છે. અમારો પુસ્તકના પૈસા કોણ આવશે? તો 1250 રૂપિયા છે. અને સાથે તેમનું એમ પણ કહેવું છે કે મેં કોઈ ગુનો કર્યો નથી, મેં કોઈ ચોરી નથી કરી, મારી બાઇક કેમ પોલીસ સ્ટેશને લઈ જાઓ છો? એમના છોકરાની વાત એમણે કરી, એમની પોતાની પુત્રીની વાત એમણે કરી. અહીંયા જે હાજર લોકો છે તે તમામને કેટલાકને મજા પડી તો કેટલાકને એવું થયું કે આ તો અમારા મનની વાત છે. ચોરી નહીં કરી સાહેબ, મેં ચોરી નથી કરી. હું લઈ લઈશ ને તમારું. મેં વડોદરાનો રહેવાસી છું, હું ચોર કે લે ભાગું નથી. હું ગાડીમાં બેહું એટલે કોમનદાર. આમ જાને ભાઈ, આને બે અંદર ગાડી પબ્લિકને તો એવું કીધું જીવો અને જીવા દો. 56 ની છાતી છે. ભાઈઓ અને બહેનો, તમારી રક્ષા કરીશું. મારી છોકરી બાઇક વગર ગઈ ને, એના ભાઈબંધ પાસેથી પૈસા લીધા ને તો ભાઈબંધ 15 દાડા પછી કે પેલા પૈસા લાય. સો ફ્રેન્ડ્સ, હેલ્મેટનો આ ભાઈએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે તેમની જિંદગીમાં સરકાર કેવી રીતે દખલ કરી શકે, એટલે કે સરકારના કાયદાથી તેમની રક્ષા કેવી રીતે થાય, અને એમ પણ પોતાની રક્ષા કરવી એ પોતાની જવાબદારી છે. એમાં કોઈ કાયદો ઘડીને તમને જબરજસ્તીથી કોઈ વસ્તુનું પાલન કરાવી શકે કે કેમ, એવો સવાલ બિલકુલ આ વિડીયો જોઈને આપણને થઈ રહ્યો છે. કેમ કે એમાં આપ કાયદો બનાવીને કોઈને ઇમ્પોઝ ના કરી શકો. હા, પોતાની રક્ષા માટે તમે ઈચ્છાએ જો પહેરતા હોય તો એ સારું છે. અને એમ બી હેલ્મેટનો જે કાયદો છે, હેલ્મેટ પહેરવું એ આપણી સેફટી માટે તો છે જ, પણ એના માટે આટલો સ્ટ્રિક્ટ કાયદો હોવો જોઈએ કે કેમ? અને એનાથી વિશેષ કે આવી રીતે કોઈ વ્યક્તિને ઢસડીને લઈ જવી, તેમનો શર્ટ ફાડવો એ કેટલું યોગ્ય છે? આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? બિલકુલ કમેન્ટ બોક્સમાં આપ જણાવી શકો છો. અને સાથે જ એક બીજો પણ કાયદો છે, જેમાં જો આપ નાનું બાળક, નાનું બચ્ચું લઈને જતા હોય 2 વ્હીલર પર, તો એને પણ ટ્રિપલ સવારી ગણીને તમને દંડ ફટકારવામાં આવશે, તેવો પણ કાયદો બનાવવામાં આવ્યો છે. તેના વિશે પણ આપનું શું કહેવું છે તે પણ અચૂક જણાવશો. આપ કમેન્ટ બોક્સમાં અમારા આ વિડીયો વિશે બિલકુલ જણાવી શકો છો, પોતાનો મત મૂકી શકો છો. રજા આપશો, ફરી થશે મુલાકાત. નમસ્કાર.
આપ જોઈ રહ્યા છો રવાઝા ન્યૂઝ, ઝુંબેશ નવા ગુજરાતનું।